નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ફર્સ્ટ યુનિટનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ચર્ચા કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો સૌથી પહેલા આપણે જોઈએ demand forecasting methods. The main challenge to forecast demand is to select an effective technique. Generally, there are two approaches to demand forecasting. First point છે એમાં શું કીધું છે? The main challenge to forecast demand is to select an effective technique. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટેનું સૌથી ઇફેક્ટિવ સ્ટેપ હોય તો એ ઇફેક્ટિવ સ્ટેપ છે ટુ સિલેક્ટ એન ટેકનિક. કઈ ટેકનિક સિલેક્ટ કરવી, કઈ ઇફેક્ટિવ ટેકનિક સિલેક્ટ કરવી એ ખૂબ જ મોટી ચેલેન્જ છે. જનરલી ધેર આર ટુ એપ્રોચીસ ટુ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટેના બે એપ્રોચ છે. Next paragraph says the first approach involves forecasting demand by collecting information regarding the buying behavior of consumers from experts or through conducting surveys. On the other hand, the second method is to forecast demand by using the past data through statistical techniques. એટલે next point માં શું કીધું છે? The first approach involves forecasting demand by collecting information regarding the buying behavior of consumer from expert or through conducting survey. એટલે પહેલો એપ્રોચ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો, પહેલો એપ્રોચ શું છે? બાય કલેક્ટિંગ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. કોના દ્વારા? રિગાર્ડિંગ ધ બાઇંગ બિહેવિયર ઓફ કન્ઝ્યુમર ફ્રોમ એક્સપર્ટ્સ ઓર થ્રુ કન્ડક્ટિંગ સર્વેસ. કે જે કન્ઝ્યુમર જે છે એટલે ગ્રાહકો છે એના બાઇંગ બિહેવિયરના આધારે અને સર્વે દ્વારા જે કાંઈ પણ ઇન્ફોર્મેશન થાય છે, સર્વે કરવાનો, જેટલા પણ બાયર્સ છે એ બધાનો સર્વે કરવાનો અને એના દ્વારા જે કોઈ પણ ઇન્ફોર્મેશન પૂરી થાય એવો ફર્સ્ટ એપ્રોચ છે. એટલે એમાં શું કીધું? ધ ફર્સ્ટ એપ્રોચ ઇન્વોલ્વ ફોરકાસ્ટિંગ ડિમાન્ડ બાય કલેક્ટિંગ ઇન્ફોર્મેશન regarding the buying behavior of consumer from expert or through conducting surveys. એટલે જે કોઈ પણ એક્સપર્ટ છે એ એક્સપર્ટ્સ સર્વે ઓર બાયરના બિહેવિયર ઉપરથી એક ડેટા તૈયાર કરી શકે છે. ઓન ધ અધર હેન્ડ ધ સેકન્ડ મેથડ, જે બીજી મેથડ છે એ શું છે? ઇઝ ટુ ફોરકાસ્ટ ડિમાન્ડ બાય યુઝિંગ ધ પાસ્ટ ડેટા થ્રુ સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ. એટલે જે પ્રોડક્ટ જે છે અથવા યુનિટના જે પાસ્ટ ડેટા જે છે, જે પહેલાના જે બધા ડોક્યુમેન્ટ્સ છે, ડેટા છે, એના આધારે ફોરકાસ્ટિંગ ડિમાન્ડ થઈ શકે છે. અને આ જે પાસ્ટ ડેટાબેઝ પર જે ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એ સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ કહી શકાય છે. એટલે ફરીથી પહેલો એપ્રોચ શું હતો કે બિહેવિયર કોનું જોવાનું છે? બાઇંગનું. બાયર્સ જે છે એનું બિહેવિયર અને સર્વે કન્ડક્ટ કરીને તમે ફોરકાસ્ટિંગ કરી શકો છો. જ્યારે સેકન્ડ મેથડ છે એમાં શું કીધું છે કે જે પ્રીવિયસ બધા જે ડેટા છે એ ડેટા બેઝ પર તમે ફોરકાસ્ટિંગ કરી શકો છો. તો હવે નેક્સ્ટ જોઈએ. Thus, we can say that the techniques of demand forecasting are divided into survey methods and statistical methods. The survey method is generally for short-term forecasting, whereas statistical methods are used to forecast demand in the long run. Let us discuss these techniques according to figure number 10. તો જો ફર્સ્ટ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે? We can say that the techniques of demand forecasting are divided into survey methods and statistical methods. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે
તો એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ટેકનિકને આપણે સર્વે મેથડ અને સ્ટેટિસ્ટિકલ મેથડ એમ બે રીતે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. ધ સર્વે મેથડ ઇઝ જનરલી ફોર શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ. જો તમારે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કરવું હોય, એટલે શોર્ટ ટાઈમ પીરિયડ માટે તમારે ફોરકાસ્ટિંગ કરવું હોય, તો સર્વે મેથડ જે છે એ યુઝ થાય છે. જ્યારે તમારે લોંગ રન માટે ફોરકાસ્ટિંગ કરવું હોય, લોંગ ટાઈમ ડ્યુરેશન માટે ફોરકાસ્ટિંગ કરવું હોય, તો સ્ટેટિસ્ટિકલ મેથડ જે છે એ સ્ટેટિસ્ટિકલ મેથડ ફોરકાસ્ટિંગ માટે યુઝ કરી શકો છો. એટલે તમને જે નેક્સ્ટ ડાયાગ્રામ આપવામાં આવેલો છે, એ ડાયાગ્રામમાં શું છે, ટેકનિક્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ટેકનિક્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જો એમાં પહેલો પાર્ટ શું છે, સર્વે મેથડ્સ છે, અને સેકન્ડ છે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ. તો ફરીથી હવે શું કીધું છે આ પોઈન્ટમાં કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ટેકનિક છે ને બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. પહેલો પાર્ટ છે સર્વે મેથડ અને સેકન્ડ છે સ્ટેટિસ્ટિકલ મેથડ. સર્વે મેથડ જે છે એ શોર્ટ ટર્મ ડ્યુરેશન માટે છે, જ્યારે સ્ટેટિસ્ટિકલ મેથડ છે એ લોંગ રન ડ્યુરેશન માટે છે. તો હવે આગળ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચાલુ કરીએ સર્વે મેથડ. Survey method is one of the most common and direct methods of forecasting demand in the short term. This method includes the future purchase plans of consumers and their intentions. In this method, an organization conducts survey with consumers to determine the demand for their existing products and service and expect the future demand accordingly. Types of survey method are following as under. First is experts opinion poll. Second, market experiment method. Third, Delphi method. તો સર્વે મેથડમાં શું કીધું છે? સર્વે મેથડ is one of the most common and direct methods of forecasting demand in the short term. એટલે શોર્ટ ટર્મ માટે તમારે જો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય, તો એના માટે કોમન અને ડાયરેક્ટ મેથડ હોય તો એ કઈ છે? સર્વે મેથડ છે. સર્વે મેથડ જે છે એ કોમન અને ડાયરેક્ટ મેથડ છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ માટે. This method includes the future purchase plan of consumers and their intentions. આ જે મેથડ છે એ શું ઇન્ક્લુડ કરે છે? ફ્યુચર પરચેસ પ્લાન ઓફ કન્ઝ્યુમર. જે ગ્રાહકો છે, એટલે કે જે કન્ઝ્યુમર્સ છે, એ કન્ઝ્યુમરના ફ્યુચર પ્લાન શું છે, ફ્યુચર પરચેસ પ્લાન શું છે અને તેના ઇન્ટેન્શન્સ શું છે એ નક્કી કરી શકાય છે. પછી ઇન ધીસ મેથડ an organization conducts survey with consumer to determine the demand for their existing product and services and expect the future demand accordingly. એટલે કે આ જે મેથડ છે એ મેથડમાં ઓર્ગેનાઇઝેશન છે એ શું કરી શકે છે? સર્વે કન્ડક્ટ કરી શકે છે. એ સર્વેમાં કોની સાથે કરવાનો છે? કન્ઝ્યુમર સાથે. કન્ઝ્યુમરનો એક સર્વે નક્કી કરી શકે છે. તો શેના માટે? ટુ ડિટરમાઇન ધ ડિમાન્ડ ફોર ધેર એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની ડિમાન્ડ નક્કી કરવા માટે કન્ઝ્યુમરનો સર્વે એક કન્ડક્ટ કરી શકે છે. આ ઉપરાંત સર્વિસ, જે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એની સર્વિસીસ શું છે, એ સર્વિસીસ સેટિસ્ફાઈડ છે કે નહીં એ નક્કી કરવા માટે સર્વે થઈ શકે છે. એન્ડ એક્સપેક્ટ ધ ફ્યુચર ડિમાન્ડ અકોર્ડિંગલી. અને આ સર્વેના આધારે ફ્યુચર ડિમાન્ડ શું હશે, કોઈ પ્રોડક્ટ જે છે એની ફ્યુચરમાં ડિમાન્ડ શું હશે, એ પણ સર્વે મેથડ દ્વારા નક્કી થઈ શકે છે. પછી સર્વે મેથડ છે એના 3 પાર્ટ કીધા. કયા કયા ટાઈપ્સ છે? એક્સપર્ટ ઓપિનિયન પોલ, સેકન્ડ છે માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ, થર્ડ છે ડેલ્ફી મેથડ. તો આ વિડીયોમાં આપણે આ ત્રણેય ટાઈપ જોવાના છે: એક્સપર્ટ્સ ઓપિનિયન પોલ, માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ અને ડેલ્ફી મેથડ. તો ચલો શરૂ કરીએ એક્સપર્ટ્સ ઓપિનિયન પોલ. તો એક્સપર્ટ્સ ઓપિનિયન પોલમાં શું કીધું છે? refers to a method in which experts are requested to provide their opinion about the product. Generally, in an organization,
Sales representatives act as an experts who can assess the demand for the product in different areas, regions or cities. First point માં શું કીધું છે? According to this method or refers to a method in which experts are requested to provide their opinion about the product. જે કોઈ પણ experts હોય છે એ experts ને product નો opinion આપવા માટે કહેવામાં આવે છે. એટલે આ જે મેથડ છે એક્સપર્ટ્સ ઓપિનિયન પોલ, એમાં શું છે કે જે કોઈ પણ એક્સપર્ટ હોય એ એક્સપર્ટને પ્રોડક્ટનો ઓપિનિયન આપવા માટે રિક્વેસ્ટ કરવામાં આવે છે. અને ઓર્ગેનાઇઝેશનમાં શું હોય છે, જનરલી ઇન એન ઓર્ગેનાઇઝેશન જે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે એ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્સપર્ટ તરીકે વર્ક કરે છે. Who can assess the demand for the product in different areas, regions or cities. Sales representatives જે છે એ અલગ અલગ એરિયાસ, regions or cities માં જે બિહેવિયર્સ છે પ્રોડક્ટનું એ પ્રોડક્ટથી વાકેફ હોય છે. એટલે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ છે એ ડિમાન્ડ અસેસ કરવા માટે જે કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ડિમાન્ડ ફોરકાસ્ટ ઓર નક્કી કરવા માટે અને પ્રોડક્ટનો ઓપિનિયન આપવા માટેનું વર્ક કરે છે. સેકન્ડ પોઈન્ટ શું છે? સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ આર ઇન ક્લોઝ ટચ વિથ કન્ઝ્યુમર્સ. Therefore, they are well aware of the consumers' future purchase plans, their reactions to market change, and their perception for other competing products. They provide an approximate estimate of the demand for the organization's products. This method is quite simple and less expensive. એટલે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે? સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ કન્ઝ્યુમરની નજીક હોય છે. દે આર ઇન ક્લોઝ ટચ, એટલે કન્ઝ્યુમર્સ જે છે એના રિલેશનમાં વધુ હોય છે. Therefore, they are well aware of the consumers' future plans. એટલે કન્ઝ્યુમરના ફ્યુચર પ્લાન્સ શું છે, માર્કેટ ટ્રેન્ડ ચેન્જ થતો હોય તો એમના રિએક્શન શું છે. પછી કોમ્પિટિંગ પ્રોડક્ટ્સ જે છે, માની લો શેમ્પુ, આપણી કંપની જે છે એ શેમ્પુ બનાવતી હોય, એટલે કે ક્લિનિક પ્લસ જે છે, ક્લિનિક પ્લસના શેમ્પુ છે તો એની કોમ્પિટિંગ પ્રોડક્ટ્સ જે બીજી કોઈ હોય કે ડવના શેમ્પુ છે કે કોઈ ઇટસેટ્રા, તો એના માટેના પરસેપ્શન શું છે. એટલે એક પ્રોડક્ટની સામે બીજી પ્રોડક્ટ જે કોમ્પિટિશનમાં ઉતરી શકે એવી હોય તો એના પરસેપ્શન શું છે એ બધું સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ નક્કી કરી શકે છે. શા માટે? કારણ કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે એ કન્ઝ્યુમરની નજીકમાં હોય છે. દે આર ઇન ક્લોઝ ટચ વિથ ધ કન્ઝ્યુમર્સ. પછી શું કીધું? they provide an approximate estimate of the demand for the organization's product. અને જે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એ એપ્રોક્સિમેટ ડિમાન્ડ ઓર્ગેનાઇઝેશન પ્રોડક્ટ, એટલે જે આપણી પ્રોડક્ટ જે છે, ઓર્ગેનાઇઝેશનની જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનાઇઝેશન્સ પ્રોડક્ટનો એક એપ્રોક્સિમેટ ડિમાન્ડ આપે છે. ધીસ મેથડ ઇઝ ક્વાઇટ સિમ્પલ એન્ડ લેસ એક્સપેન્સિવ. આ જે મેથડ છે એ સિમ્પલ અને લેસ એક્સપેન્સિવ છે, ઓછા ખર્ચવાળી છે. તો ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે, however, it has its own limitations which are discussed as follows. એટલે એક્સપર્ટ ઓપિનિયન પોલ જે છે તો એની અમુક લિમિટેશન્સ છે. તો ફર્સ્ટ લિમિટેશન છે, provides estimates that are dependent on the market skill of experts and their experience. These skills differ from individual to individual. In this way, making exact demand forecast become difficult. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે કે આ મેથડમાં એક્સપર્ટ્સ જે છે એ એક્સપર્ટ્સ માર્કેટનો અભ્યાસ કરે છે, માર્કેટનું સ્ટડી કરે છે અને એમના સ્કિલના આધારે કે એક્સપિરિયન્સના બેઝ પર એ એસ્ટિમેટ પ્રોવાઈડ કરે છે. ધીસ સ્કિલ્સ ડિફર ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ. હવે જે એક્સપર્ટ્સ જે છે તો ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ, એટલે વ્યક્તિએ એમની જે સ્કિલ છે એ અલગ અલગ હોય છે. અમુક એક્સપર્ટ્સ જે છે એ સારું એનાલિસિસ કરી શકતા હોય છે, જ્યારે બીજા કોઈ એક્સપર્ટ હોય તો એના જેવું એનાલિસિસ ન પણ કરી શકે. એટલે સ્કિલ્સ જે છે તો એ સ્કિલ્સ અલગ અલગ હોય છે. તો આમ
મેકિંગ એક્ઝિટ ડિમાન્ડ ફોરકાસ્ટ બીકમ ડિફિકલ્ટ, એટલે આવી રીતે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું એ અઘરું થઈ શકે છે. શા માટે અઘરું થઈ શકે? કારણ કે બધાની સ્કિલ જે છે, જે એક્સપર્ટ્સ છે એમની સ્કિલ અલગ અલગ હોય છે. એટલે પ્રોપર એનાલિસિસ જો ન થયું હોય, પ્રોપર સ્કિલ ઇમ્પ્લિમેન્ટ ન થયેલું હોય, તો પછી સાચું એસ્ટિમેટ થઈ શકતું નથી. સેકન્ડ છે, it involves subjective judgment of the assessor, which may lead to over or underestimation. જ્યારે પણ એક્સપર્ટ્સ જે છે એ સબ્જેક્ટિવ જજમેન્ટ આપતા હોય છે, વસ્તુના આધારે એનું એસેસમેન્ટ કરતા હોય છે. હવે આ એસેસમેન્ટમાં ઘણી વખત શું થઈ જાય છે કે એસ્ટિમેટ ઓવર એસ્ટિમેટ થઈ જાય છે અથવા તો અંડર એસ્ટિમેટ થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, depends on data provided by sales representative who may have inadequate information about the market. જે એક્સપર્ટ્સ જે છે એ એક્સપર્ટની ઇન્ફોર્મેશન ઇનએડિક્વેટ હોય. ઇનએડિક્વેટ એટલે શું? અયોગ્ય હોય અથવા તો અધૂરી હોય. તો ઇનએડિક્વેટ ઇન્ફોર્મેશનના આધારે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ જે છે એ જે ડેટા પ્રોવાઈડ કરીએ તો એ ડેટા જે છે એ ખોટો થઈ શકે છે. એટલે ડિપેન્ડ્સ ઓન ડેટા પ્રોવાઇડેડ બાય સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ who may have inadequate information about the market. જે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવને માર્કેટની ઇન્ફોર્મેશન અધૂરી હોય તો એ અધૂરી માહિતીના આધારે જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરે છે એ ખોટું હોઈ શકે છે. લાસ્ટ લિમિટેશન શું છે? ઇગ્નોર્સ ફેક્ટર્સ સચ એઝ ચેન્જ ઇન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, availability of credit and future prospect of the industry, which may prove helpful in demand forecasting. એટલે એક્સપર્ટ ઓપિનિયન પોલ જે મેથડ છે એમાં ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, અવેલેબિલિટી ઓફ ક્રેડિટ, ફ્યુચર પ્રોસ્પેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, આ બધા જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ ઇગ્નોર થાય છે અને એના લીધે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ સારી રીતે થઈ શકતું નથી. તો હવે નેક્સ્ટ મેથડ જોઈએ. તો સેકન્ડ મેથડ છે માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ. એમાં શું કીધું છે? ઇટ ઇન્વોલ્વ્સ કલેક્ટિંગ નેસેસરી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ કરંટ એન્ડ future demand for a product. This method carries out the studies and experiments on consumer behavior under actual market conditions. In this method, some areas of markets are selected with similar features such as population, income levels, cultural background and taste of consumers. ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ જે છે એ શું ઇન્વોલ્વ કરે છે? કલેક્ટિંગ નેસેસરી ઇન્ફોર્મેશન. આ મેથડ છે એમાં નેસેસરી ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરવામાં આવે છે રિગાર્ડિંગ ધ કરંટ એન્ડ ફ્યુચર ડિમાન્ડ ફોર અ પ્રોડક્ટ. જે કોઈ પણ પ્રોડક્ટ છે એની કરંટ અત્યારના વર્તમાનમાં અથવા ભવિષ્યમાં એની ડિમાન્ડ શું રહેશે એના આધારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. This method carries out the studies and experiments on consumer behavior under actual market condition. આ મેથડમાં actual market conditionsના આધારે જે કન્ઝ્યુમર્સ છે એ કન્ઝ્યુમર બિહેવિયરનું સ્ટડી અને એક્સપેરિમેન્ટ ઓન કન્ઝ્યુમર બિહેવિયર અને કન્ઝ્યુમરના બિહેવિયર ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. એટલે ફરીથી સમજાવું, આ જે મેથડ છે એ મેથડમાં શું કીધું છે? એકચ્યુઅલ માર્કેટ કન્ડિશનના આધારે જે બધા એક્સપર્ટ્સ છે એ શું કરે છે? કન્ઝ્યુમર બિહેવિયરના એક્સપેરિમેન્ટ કરે છે અને એ એક્સપેરિમેન્ટ આધારે સ્ટડી કરે છે. In this method, some areas of markets are selected with similar features. આ મેથડ જે છે એ મેથડમાં માર્કેટના અમુક એરિયા જે સેમ ફીચર્સ વાળા હોય, સિમિલર ફીચર્સ વાળા હોય એને એના સ્ટડી માટે સિલેક્ટ કરવામાં આવે છે. તો સિમિલર ફીચર્સ કેવા કે? જેમ કે પોપ્યુલેશન, ઇન્કમ લેવલ્સ, કલ્ચરલ બેકગ્રાઉન્ડ એન્ડ ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ. તો આ બધા જે ફીચર્સ છે, પોપ્યુલેશન, ઇન્કમ લેવલ્સ, કલ્ચરલ બેકગ્રાઉન્ડ એન્ડ ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ, એ ફીચર્સને ધ્યાનમાં રાખીને માર્કેટનું એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ધ માર્કેટ એક્સપેરિમેન્ટ્સ આર કેરીડ આઉટ with the help of changing prices and expenditure so that the resultant changes in the demand are recorded.
These results help in forecasting future demand. એટલે એમાં શું કીધું છે? The market experiments are carried out with the help of changing prices and expenditure. એટલે માર્કેટમાં જે પ્રાઇઝીસ અને એક્સપેન્ડિચર બદલાતા હોય છે એના આધારે માર્કેટનું એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. અને એના માટે થઈને આ બધા જે પ્રાઇસ અને એક્સપેન્ડિચરમાં જે ચેન્જીસ થાય છે એના આધારે શું થાય છે? ધ રિઝલ્ટન્ટ ચેન્જીસ ઇન ધ ડિમાન્ડ. જે ડિમાન્ડ રેકોર્ડ કરેલી હોય છે એ ડિમાન્ડમાં ફેરફાર આવી શકે છે. ધીઝ રિઝલ્ટ હેલ્પ ઇન ફોરકાસ્ટિંગ ફ્યુચર ડિમાન્ડ. અને આ ચેન્જીસના આધારે ફ્યુચર ડિમાન્ડનું ફોરકાસ્ટિંગ થઈ શકે છે. ધેર આર વેરિયસ લિમિટેશન ઓફ ધીસ મેથડ. આ જે મેથડ જે છે એની અમુક લિમિટેશન્સ છે. તો શું છે પહેલી લિમિટેશન્સ? refers to an expensive method, therefore it may not be affordable by small scale organization. જે માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ છે એ એક્સપેન્સિવ મેથડ છે, એમાં થોડો એક્સપેન્સ છે વધુ થાય છે, અને એક્સપેન્સિવ મેથડ હોવાને કારણે સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશન્સ છે એનાથી અફોર્ડેબલ છે નહીં. અને સેકન્ડ લિમિટેશન શું છે? affect the result of experiments due to various social economic conditions. માર્કેટમાં સોશિયલ ઇકોનોમિક કન્ડિશન્સમાં જો ચેન્જીસ આવતા હોય, જેમ કે સ્ટ્રાઇક, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, નેચરલ કેલામિટીઝ, એઝ યુ નો ધેટ ધ કોરોનાએ આખું માર્કેટનું જે એન્વાયરમેન્ટ જે છે એ ચેન્જ કરી લીધું છે. તો આવા બધા જે સોશિયલ ઇકોનોમિક કન્ડિશનના આધારે માર્કેટને એની ઇફેક્ટ થતી હોય છે, અને એ ઇફેક્ટને આધારે જે ફોરકાસ્ટિંગ કરવું હોય એ ફોરકાસ્ટિંગ યોગ્ય રીતે થઈ શકતું નથી. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આ વિડીયોની લાસ્ટ મેથડ ડેલ્ફી મેથડ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂ કરીએ. refers to a group decision making technique of forecasting demand. In this method, questions are individually asked from a group of experts to obtain their opinions on demand for products in future. These questions are repeatedly asked until an opinion is obtained. The first point છે એમાં શું કીધું છે? According to this method, a group decision making technique of forecasting demand. એટલે આ જે મેથડ છે એમાં ગ્રુપ ડિસિઝન મેકિંગ ટેકનિક જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ડેલ્ફી મેથડ જે છે એમાં એક ગ્રુપ હોય છે, એ ગ્રુપમાં ડિસિઝન જોડે મળીને એક સાથે મળીને લેવામાં આવે છે ફોર ફોરકાસ્ટિંગ ડિમાન્ડ. In this method, questions are individually asked from a group of experts to obtain their opinions on demand for a product in future. આ જે મેથડ છે એ મેથડમાં ક્વેશ્ચન્સ આર ઇન્ડિવિડ્યુઅલી આસ્ક ફ્રોમ અ ગ્રુપ. એક ગ્રુપમાંથી ઇન્ડિવિડ્યુઅલી ક્વેશ્ચન પૂછવામાં આવે છે ઓફ એક્સપર્ટ્સ ટુ ઓબ્ટેન ધેર ઓપિનિયન્સ. ઓપિનિયન મેળવવા માટે એક ગ્રુપ હોય છે, એ ગ્રુપમાં ઇન્ડિવિડ્યુઅલી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો શેના માટે ક્વેશ્ચન પૂછે છે? ફોર ઓન ડિમાન્ડ ફોર પ્રોડક્ટ્સ ઇન ફ્યુચર. કોઈ એક ડિમાન્ડ ડિમાન્ડ શું રહેશે એ નક્કી કરવા માટે ઇન્ડિવિડ્યુઅલી એક્સપર્ટ દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. These questions are repeatedly asked until an opinion is obtained. જ્યાં સુધી ઓપિનિયન જે છે એ ઓબ્ટેન કરવામાં મેળવવામાં ન આવે ત્યાં સુધી આ ક્વેશ્ચન્સ છે રિપીટ થતા જાય છે. સેકન્ડ પોઈન્ટ છે, in addition, in this method, each expert is provided information regarding the estimate made by other expert in the group. હવે જે ગ્રુપ હોય છે એ ગ્રુપમાં એક એક્સપર્ટ દ્વારા જે કોઈ પણ ઇન્ફોર્મેશન પ્રિપેર કરવામાં આવેલી હોય છે એ ઇન્ફોર્મેશન અધર એક્સપર્ટ ઇન ધ ગ્રુપના બીજા એક્સપર્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આવું શું કામ કરે છે? સો ધેટ હી ઓર શી કેન રિવાઇઝ હીઝ ઓર હર એસ્ટિમેટ્સ વિથ રિસ્પેક્ટ ટુ અધર એસ્ટિમેટ. એટલે એક એક્સપર્ટ જે છે એ એક્સપર્ટ બીજા એક્સપર્ટ સાથે એના જે એસ્ટિમેટ્સ છે એને રિવાઇઝ કરી શકે, એને કમ્પેર કરી શકે, એના માટે થઈને એક્સપર્ટ ટુ એક્સપર્ટ જે એના ડેટા છે આપવામાં આવે છે. ઇન ધીસ વે ધ ફોરકાસ્ટ આર ક્રોસ ચેક અમોંગ એક્સપર્ટ ટુ
reach more accurate decision making. અને આ મેથડ જે ડેલ્ફી મેથડ છે એમાં શું છે, ગ્રુપમાં અલગ અલગ એક્સપર્ટ્સ હોય છે. એ એક્સપર્ટ્સના જે ડેટા જે છે, જે ફોરકાસ્ટિંગ માટે તૈયાર કરેલા જે ડેટા છે એ ક્રોસ ચેક થઈ શકે એના માટે થઈને એકબીજાના ડેટા છે એ એક્સચેન્જ કરવામાં આવે છે. સો શેના માટે? એક્યુરેટ ડિસિઝન થઈ શકે એના માટે. થર્ડ પોઈન્ટ છે, ever expert is allowed to react or provide suggestion on other estimates. However, the names of experts are kept hidden while exchanging estimate among experts to give fair judgment. એટલે એક્સપર્ટને, જે બધા એક્સપર્ટ છે એને કોઈ રિએક્ટ કરવું હોય, આ બધા જે ડેટાસ છે કે સજેશન આપવું હોય તો એ અલાઉ કરવામાં આવે છે. અને જ્યારે પણ એક્સપર્ટ્સ જે છે એ કોઈ રિએક્શન આપતા હોય અથવા તો સજેશન આપતા હોય ત્યારે એમના જે નામ છે એ હિડન એટલે કે છુપાવવામાં આવે છે અને આના આધારે ફેર જજમેન્ટ થઈ શકે છે. લાસ્ટ પોઈન્ટ શું કીધું છે? ધ મેઇન એડવાન્ટેજ ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ it is time and cost effective as a number of experts are approached in a short time without spending on other resources. આ જે મેથડ છે એ ટાઈમ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે, કારણ કે નંબર ઓફ એક્સપર્ટ્સ, જે ઘણા બધા એક્સપર્ટ્સ જે છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે શોર્ટ ટાઈમમાં એપ્રોચ થયેલા હોય છે વિધાઉટ સ્પેન્ડિંગ ઓન અધર રિસોર્સિસ. અલગ અલગ રિસોર્સિસમાં એપ્રોચ થયાને બદલે બધા એક્સપર્ટ્સ છે ભેગા ગ્રુપ મળીને એપ્રોચ કરે છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે. એટલે ડેલ્ફી મેથડ છે એ મોસ્ટ ઇફેક્ટિવ છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો કોઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરીને ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much students for watching this video.